काली बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां पावागढ़ वाली महाकाली मात की जय हो। महाभारत ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં વૈરાટ પર્વનું આજે શ્રવણ કરશું। 9મો કડવો 8મા કડવામાં સાંભળ્યું કે વૈરાટ નગરમાં કૈયો તેની બહેન રાજા વૈરાટની પત્ની સુદક્ષણાને કહે છે કે મને આ તું શરીરંદ્રી દાસી આપ। તેના વિશે તમે શ્રવણ કર્યું। રાણી કહે છે કે સાપ દઈને બાળીને ભસ્મ કરશે, તું કુબુદ્ધિ થયો છે, તારા જેવો મેં કોઈ નર નથી જોયો। ભાઈ બહેનને વિવાદ થયો, તમે શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો 9મું કડવું। વૈષમ પાય એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો વૈરાટ પર્વ મહિમાય। કૈયોજી કહે ઓરે ભગીની તુજ મનને થયો દ્રોહ, મારાથી તો મોટા મોટાને લાગ્યો છે બહુ મોહ। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ વૈરાટ પર્વનો મહિમા સંભળાવું। કયો પ્રધાન કહે છે બહેન ભાઈને વિવાદ થયો એટલે એની બહેનને કહે છે કે બહેન મારાથી મોટા મોટાને બહુ મોહ થયો છે। મહાદેવજી મોયા ભીલડીને ગુરુ પત્નીને ચંદ્ર, કૃષ્ણજી મોયા ગોપિકાને અહલ્યાને મોયો ઇન્દ્ર। મહાદેવજી મોયા ભીલડીને ગુરુ પત્નીને ચંદ્ર, કૃષ્ણજી મોયા ગોપિકાને અહલ્યાને મોયો ઇન્દ્ર। પારાસર મોયો છે મસગંધાને ને રાવણ સીતા સતીને, દુર્યોધન પણ મોહ પામ્યો છે પંચાળી દ્રૌપદીને। શું તે મારી દીઠી નવાઈ અનાદિ ચાલે, એવા અનેક દાખલા છે દબાવે મને તું કેમ। કયો કહે છે કે મારી બેન મહાદેવજી ભીલડીને મોયા અને ગુરુપત્નીને ચંદ્ર મોયા, કૃષ્ણ ભગવાન ગોપીઓને મોયા અને અહલ્યાને ઇન્દ્રદેવ મોયા, પારાસર ઋષિ મસગંધાને મોયા, રાવણ સીતા સતીને મોયો, દુર્યોધન પણ મોહ પામ્યો છે ભાનુમતીને, અને તેવી રીતે દુર્યોધન પાંચાળી દ્રૌપદીને મોહ પામ્યો છે। શું બેન તે મારી નવાઈ જોઈ? અનાદિથી હું ચાલે છે એવા અનેક દાખલા છે, તો મને કેમ દબાવે છે? હું સુદક્ષણાને કૈયો કહે છે। સુદક્ષણા કહે વીરા મારા કયા ખરા સમાચાર, કોણ મોહ પામ્યા તેના બતાવું જે નીકળેલા સાર। સુદક્ષણા કહે છે કે મારા વીરા તે ખરી વાત કહી, પણ જે મોહ પામ્યા એનો સાર કેવો નીકળ્યો એ હું તને બતાવું છું। શિવ વિષ્ણુ ને પારાસરના દાખલા દીધા જે, એમનો વાદ ન થાય કદાપી મોટા પુરુષ એ। પારાસર મોયા મસગંધાને તેનો કરી લે તું ક્યાસ, વિષ્ણુને અવતરવું પડ્યું થયા વેદ વ્યાસ। સુદક્ષણા કહે છે કે ભગવાન શિવજી ને ભગવાન વિષ્ણુ અને પારાસરના તે દાખલા આપ્યા મારા ભાઈ કૈયા, એ બરાબર છે, પણ એમનો વાદ ન થાય, કદઈ વાદ એમનો ન થાય, એ મોટા પુરુષ છે। પણ પારાસર જે મસગંધાને મોયા તેનો તો ક્યાસ કરી લે।
કે ભગવાન વિષ્ણુને વેદ વ્યાસજી થઈને પારાસરના કોઠેથી અવતરવું પડ્યું. કૃષ્ણ વિષ્ણુ મોયા ગોપિકાને સામર્થનો ખેલ કીધો, પોતાની ટચલી ઓંગળી ઉપર ગોવર્ધન ધરી લીધો. મહાદેવજી મોયા ભીલડીને પણ પરાક્રમ કેવું કીધું, સમુદ્ર મથતા વિષ નીકળ્યું તે પોતે પી લીધું. એમના વાદ ક્યો કરીએ વીરા આપણે મનુષ્યની જાત, દેવના હૃદયા આપું તને સોંભળ મારા ભ્રાત. ભગવાન કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપ ભગવાન કૃષ્ણ ગોપીઓને મોયા તો જો સામર્થ્યનો ખેલ કર્યો છે. પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પહાડ ધર્યો હતો. મહાદેવજી વેલણીને મોયા પણ એમને સમુદ્ર મથતા જે વિષ નીકળ્યું હતું સવાશેર તે પોતે પી લીધું હતું. એમના વાદ આપણે ક્યાં કરીએ વીરા? આપણે તો મનુષ્યની જાત છીએ અને દેવના દાખલા આપો તને સાંભળ મારા ભાઈ. ઇન્દ્ર મોયો અહલ્યાની સાથે લેવાને વૈભોગ, ગૌતમ ઋષિનો શ્રાપ લાગ્યો ને થયો ભગંદર રોગ. ચંદ્ર મોયા ગુરુ પત્નીને તો તે પામ્યા શ્રાપ, ક્ષય રોગ એમને પ્રાપ્ત થયો ને ક્ષીણતા પામે આપ. રાવણ મોયો સીતા સતીને રામે રોળ્યો રણમાય, દુર્યોધન મોયો દ્રૌપદીને તેની ગતિ શું થાય. આગળ જાતા જોશો નજરે ઓરે મારા વીર, સમજીને લલુતા મૂકો ને મનડું રાખો તમે સ્થિર. ઇન્દ્રદેવ અહલ્યાની સાથે વૈભોગ લેવા માટે મોયા પણ ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો એટલે ભગંદરનો રોગ થયો ઇન્દ્રદેવને. અને ચંદ્ર ગુરુપત્નીને મોયા એ શ્રાપ પામ્યા, ક્ષય રોગ એમને પ્રાપ્ત થયો. જુઓ તમે ક્ષીણતા પામે છે 15 દિવસ. રાવણ સીતા સતીને મોયો તો રામે રણમાં રોળ્યો, અને દુર્યોધન દ્રૌપદીને મોયો છે તેની શું ગતિ થાય તે આગળ જતા તમે નજરે જોશો મારા ભાઈ. અને સમજીને તમે લલુતા મૂકો ને તમારું મંદડું સ્થિર રાખો એવું સુદક્ષિણા કહે છે. વૈરાટ રાજાની પત્ની અને કૈયાની 100 ભાઈઓની બહેન એ કૈયા પ્રધાનને સમજાવે છે. એવા વચન સાંભળીને કૈયો જીવ દ્યાવાણ, મારું બોલ્યું તને અવળું લાગે ને ઘેર જઈ કાઢું પ્રાણ. તે શેરંદ્રીને સતી જાણી પણ હું જાણું બધી વાત,
સુદક્ષિણા ગભરાઈ મનમાં ને મરશે મારો ભ્રાત. સોની જોડમાં ખોડ પડશે ને દારૂણ દશા કેવી. કઈયો કહે છે તે માટે હસે શ્રેરંદ્રી એવી. એવું શ્રેરંદ માફ કરશો એવું સુદક્ષિણાનું વચન સાંભળી અને કઈયો કહે છે કે મારું બોલ્યું તને બેન અવળું લાગે છે, પણ ઘેર જઈને હું પ્રાણ કાઢું. તે શ્રેરંદ્રીને સતી જાણી છે, પણ હું જાણું છું કે કેવી છે. સુદક્ષિણા ગભરાઈ છે મનમાં મારો ભાઈ મરી જશે અને મારા 100 ભાઈઓની જોડમાં ખોડ પડશે. એ કેવી ખરાબ દશા થશે. કઈયો કહે છે માટે શ્રેરંદ્રી એવી હશે હો. એમ સુદક્ષિણાને મનમાં એવું લાગ્યું છે કે શ્રેરંદ્રી એવી હશે. એમ ભોળી ભરમાઈને બોલી તુજ સલાહમાં રહેવાય, પણ શ્રેરંદ્રીને મોઢે મુજથી કઈ નવ કહેવાય. કૈયાજી કહે કઈ નથી કહેવું ને સોંજ પડે જેવારે. દૂધ તળો આખોરો ભરીને આપજે ને તેવારે. કહીએ કે મારા ભાઈને જઈને આપજે હાથો હાથ. ભૂમિ મૂકેલો કામ ન આવે ભય બહુ મન સાથ. શ્રેરંદ્રી એવી હશે એમ ભોળી ભરમાઈ અને કહે છે કે ભાઈ તારા સલાહમાં રહેવાય, પણ શ્રેરંદ્રીને મોઢે મારાથી કંઈ કહેવાય નહીં. કઈયો કહે છે કે બેન કંઈ કહેવું નથી, પણ જે વારે સાંજ પડે ત્યારે દૂધનો આખોરો એટલે આખો ઘોણીઓ ભરીને આપજે ને એને તે કે વારે કહેજે કે મારા ભાઈ કૈયાને જઈને હાથો હાથ આપજે. ભૂમિ મૂકેલો કામ નહીં આવે એ ભય અને ગલાવજે મનમાં. એમ કઈ આખોરો આપી મોકલજે મુજ ભગીની. તે વિના હું મરી જવાનો શાંત પડે નહીં અગ્નિ. સુદક્ષિણા કહે વારું વીરા ઉતારી નાખજે રોષ. તું જાણે ને શ્રેરંદ્રી જાણે મને નહીં કઈ દોષ. સુદક્ષિણાને કઈયો કહે છે કે એમ તું મોકલી દેજે અગ્નિ સમાશે નહીં. તેરી બેન કહે છે કે ભલે તું જાણે ને શ્રેરંદ્રી જાણે મને કઈ દોષ લાગશે નહીં. કૈયાજી કહે નહીં દોષ તને રાખજે મારી એન. હવે હું ભાઈ તારો ને તું તો મારી બહેન. એમ સપૂત ભાઈ ખુશી થયા ભાવે કર્યું ભોજન. પછી પોતાને ઘેર ગયો છે ને વિચાર કીધો છે મન. કઈયો કહે છે કે તને કાંઈ દોષ નથી મારી બેન. હવે હું ભાઈ તારો ને તું મારી બેન. એમ સપૂત ભાઈ બેન ખુશી થયા ભાવથી કઈએ ભોજન કર્યું. પછી કઈયો પોતાને ઘેર ગયો ને મનમાં વિચાર કર્યો. દેવ સેવા નીચે ચોકમાં છે ને શ્રેરંદ્રી સોંજે આવે. દૂધનો આખોરો હાથમાં આપીને નાસી જવું એને ફાવે. માટે સાતમે માળ બેસું નહીં ઉપર આવશે નાર. છેક ઊંચીથી નાસી જાતા ફાવશે નહીં રે લગાર. કયો મનમાં વિચાર કરે છે કે નીચે ચોકમાં દેવ સેવા છે, શ્રેરંદ્રી સાંજે આવે, દૂધનો આખોરો ઘોણીઓ હાથમાં લઈને આપે અને એને નાસી જવાનું ફાવે. માટે સાતમે માળ ઉપર બેસો ને ઉપર એ આવશે. છેક ઊંચેથી નાસી જતા એને ફાવશે નહીં.
એવું જાણી કયો કીચક ત્યાંથી તત્પર થયો, ઠાકોર સેવા માળા પોથી લઈ સાતમે માળે ગયો. ચોકમાં દ્રષ્ટિ પડે તે રીતે બારીએ બેઠો છે એવ, ગૌમુખી માળા હાથમાં ઝાલીને આગળ મૂક્યા છે દેવ. ચોકમાં ટગટગ જોઈ રહ્યો છે ને મોહાતુર સર્વથી, વારે વારે ઊંચું જુએ ને કેમ સોંજ પડતી નથી. એવે દિનમણી મેર બેઠો ને કયો જી વિચાર કરતો, હવે શ્રેરંદ્રી આવતી હશે દ્રૌપદીનું ધ્યાન ધરતો. પાપની માળાના મણકાતે અધર્મી નાથ ચડિયા, ઠાકોર સેવા એવા ભાગ્યશાળી તે પાપીને પાલે પડ્યા. એવો મનમાં વિચાર કરીને કયો કીચક ત્યાંથી નીકળ્યો છે, ઠાકોર સેવાને માળા પોથીને બધું લઈને હાથમે માળ ગયો છે. ચોકમાં જોવાય દ્રષ્ટિ પડે તે રીતે ચારેકોર બારીએ બેઠો છે, ગૌમુખીની હાથમાં ઝાલીને એમાં માળા ઝાલી આગળ દેવતાઓ મૂક્યા છે, અને ચોકમાં ટગ 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 જોઈ રહ્યો છે. મહાતુર થયેલો છે, વારે વારે ઊંચું જુએ છે કેમ સાંજ પડતી નથી. એવે દિનમણી ભગવાન સૂર્યનારાયણ મેર બેઠા ને કયોજી વિચાર કરે છે કે હવે શ્રેરંદ્રી આવતી છે, હવે આવતી છે. એમ દ્રૌપદીનું ધ્યાન ધરે છે. પાપની માળાના મણકા તે અધર્મીના હાથમાં ચડ્યા છે, અને ઠાકોરજીએ ભગવાને એવો ફોટો એવો ભાગ્યશાળી છે કે પાપીને પાલે પડ્યા છે. મોહિત કયો ફેરવે માળા શ્રેરંદ્રી નામ ઉચરતો, પ્રભુ તણું તો સરમરણ સાનું ને પાપની ગોસડી ભરતો. એટલું ધ્યાન જો ધરે હરિનું સફળ થાય અવતાર, પણ કામીને કાંઈ ન સૂજે કામમાં તદાકાર. મોહિત કયો માળા ફેરવે છે, શ્રેરંદ્રીનું નામ લે છે, પ્રભુનું તો સાનું સ્મરણ કરે, પાપની ઘાસડી ભરે છે. આટલું જો હરિનું ધ્યાન ધરે તો સફળ અવતાર થાય, પણ કામીને કાંઈ સૂજતું નથી. એ કામમાં તબદીલ થયેલો છે, તકાદાર થયેલો છે. એવામાં તો સુદક્ષણાએ દૂધ મંગાવ્યું સાર, ઉજ્જવલયા ખોરો ભરીને કીધો છે તૈયાર. પછી બોલાવી શ્રેરંદ્રી મુજ બંધુને ઘરે જાઓ, દેવ સેવામાં બેઠેલો એ હશે ને આ ખોરો આપીને આવો. ભૂમિ મૂકેલું ખપ નહીં આવે ને આપજો હાથો હાથ, એવું સાંભળીને શ્રેરંદ્રી બહુ સોસાઈ મન સાથ. સપૂત રાણી સાંભળો વાણીને હું ડગલું નહીં ભરું, નીચી વસ્તુ કહો ઉપાડવાની તો પણ તે હું કામ કરું. પણ આ કામ તમે મને ન દેશો ને લાગું તમને પાય, સુદક્ષણાને ક્રોધ વ્યાપ્યો ને કેમ તું ત્યાં નહીં જાય. એટલામાં પેલી બાજુ સુદક્ષણાએ દૂધ મંગાવ્યું છે, ઉજ્જવલ આખોરો ભરીને તૈયાર કર્યો છે, ઘોણીઓ તૈયાર કર્યો દૂધનો, પછી બોલાવી છે શ્રેરંદ્રીને કે મારા ભાઈને ઘરે જાઓ અને દેવ સેવામાં બેઠેલો છે ને આ ઘોણીઓ આખોરો આપીને આવો.
ભૂમિ મૂકેલો અને કામમાં નહીં આવે, માટે ધરતી ઉપર મૂકજો મત અને હાથો હાથે એને આપજો. એવું સાંભળીને શ્રેરંદ્રી બહુ મનમાં સોસાય છે કે સપુત્રાણી મારી વાત સાંભળો, હું ડગલોય નહીં ભરું. તમે કોઈ નીચી વસ્તુ મને ગંદુ ઉપાડવાનું કહેશો તો હું તે કામ કરી લઈશ, પણ આ કામ મને ના દેશો. તમને હું પાય લાગુ ત્યારે સુદક્ષિણાને ક્રોધ આવ્યો છે. તું ત્યાં કેમ નહીં જાય? તું તે મારા ભાઈને કેવો જાણ્યો, તું કોણ ના કહેનારી? કામ ન કરે મારા ઘરની, તું તો પેટ ભરનારી. નીકળ મારા ઘરમાંથી ને હું રાખું નહીં મુજધામ. દ્રૌપદી કહે ઘોટા ન કાઢો ને લાવો કરું છું કામ. સુદક્ષિણા કહે છે કે તું ત્યાં કેમ નહીં જાય? તે મારા ભાઈને કેવો જાણ્યો? તું કોણ છે ના કહેનારી? તું તો મારા ઘરે પેટ ભરે છે, તું મને ના કહેનારી કોણ છે? એવું સુદક્ષિણા કહે છે. નીકળ મારા ઘરમાંથી જતી રહે, હું તને મારા ઘરમાં મારા ધામમાં નહીં રાખું. ત્યારે દ્રૌપદી કહે છે કે ઘાટા ન કાઢો, લાવો હું કામ કરું છું. એમ કહીને લીધો આ ખોરો આપવા માટે ચાલી. નીચું જોઈને પંથે પળતી દોતે છેડો ઘાલી. થરથર કંપે નીકળે આંસુ ને કરવી પડે નીચ વેઠ. અરે રે આ દાડો આવ્યો નડે છે પાપી પેટ. કામ કર્યા વણ જાઉં કંથક ને કહેશે કે આવો રાણી. ના કયું તું કેડે આવી, તું કહીએ ના સમાણી. દ્રૌપદી કે ઘાટા ન ગાઢો લાવો હું કામ કરું છું. એમ કહીને આખોરો લઈને આપવા માટે ચાલી છે સતી દ્રૌપદી. નીચું જોઈને પંથે પડતી અને દાંતે છેડો ઘાલીને ચાલી છે. થર 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 એની કાયા કંપે છે, આંસુ પડે છે કે આ નીચ વેઠ કરવી છે. અરે રામ રામ, અરે હે કૃષ્ણ, આ દાડો પાપી પેટ નડે છે. કામ કર્યા વગર જો કંથકને જાઉં તો કહેશે રાણી આવો, અને તમને ના કહ્યું તો કેળે આવવાનું તો ક્યાંય ન સમાણી. કૈયાને ઘેર નહીં જાઉં તો સુદક્ષિણા મૂકે કાઢી. પછી ક્યાં જાઉં એકલી હું નીકળ્યું ભાગ્ય અનાળી. થવા કાળ હશે તે થાશે ને એમ ધાર્યું અંતરમાં. કૈયા ભાઈ કહેતી ને પેઠી કૈયાના ઘરમાં. હરખચમાં કથઈ કૈયાને માનુનીમાં મન મોયું. સાતમે માળથી કર્યો ખૂંખારો ને સતીએ ઊંચું જોયું. કૈયાને ઘેર નહીં જાઉં, સુદક્ષિણા કાઢી મૂકશે, પછી હું એકલી ક્યાં જાઉં. આ ભાગ્ય નાડી નીકળ્યું, થવા કાળ હશે તે થાશે એમ અંતરમાં ધાર્યું. અને કૈયાભાઈ કહેતી કૈયાના ઘરમાં બેઠી છે. હરખ ચમક થઈ કૈયાને માનુમાં એને મન મોયું છે, અને સાતમે માળથી ખૂંખારો કર્યો છે. કૈયે સતીએ ઊંચું જોયું છે. દ્રૌપદી કહે પયા ખોરો લઈ જાઓ નીચે આવી. બારીમાં હાથ બહાર કાઢીને ગૌમુખી કહીએ બતાવી.
જો હું બેઠો આરાધના મને ઉઠાય તેવું નથી, માટે તમે ઉપર આવીને જાઓ સતી. ભૂમિ મૂકો કામ ન લાગે ને તેથી ઉપર આવો, જરાય ડરશો નહીં મનમાં ને આખોરો મૂકી જાઓ. દ્રૌપદી કહે છે કે આપે આ આખોરો દૂધનો ઘોણીયો લઈ જાઓ. નીચે આવીને બારીમાં હાથ બહાર કાઢીને ગૌમુખી કહીએ ત્યારે બતાવી છે કે જો હું આરાધનામાં બેઠો છું, ઉઠાય એવું નથી, માટે તમે ઉપર આવીને નીચે જતા રહો. ભૂમિ મૂકેલો કામમાં નહીં લાગે તેથી ઉપર આવો, જરાય ડરશો નહીં અને આખોરો મૂકી જાઓ. તબ દ્રૌપદી ધ્રુજતી ધ્રુજતી ચાલી 7 માળ, દુષ્ટ કને મારી રાખજો, દુષ્ટ કને મારી રાખજો તમે લજ્જા શ્રી ગોપાળ. દ્રૌપદી ધ્રુજતી ધ્રુજતી 7 માળ ચાલી છે કે હે ગોપાળ, હે કૃષ્ણ કનૈયા, મારા નાથ, દુષ્ટની સામે તમે મારી લાજ રાખજો. એમ કરીને 7 માળે દાદરમાં ગઈ નાર, કયું કે લ્યો લોંબે હાથે ને કયો બોલ્યો તે વાર. આ બાજટ પર લાવીને મૂકો તવ દ્રૌપદી ચડી, માળા ગૌમુખી ફેંકી દઈને કયો ઉઠ્યો તે ઘડી. સાતમે માળે દાદરમાં ગઈ છે સતી શ્રીરંદ્રી દ્રૌપદી, કહ્યું કે લ્યો લોંબે હાથે, ત્યારે કયો બોલ્યો છે કે આ બાજટ પર લાવીને મૂકો. ત્યારે દ્રૌપદી પાછી ઉપર ચડી છે, ત્યારે માળાને ગૌમુખી ફેંકી દઈને કયો તે ઉઠ્યો છે. ત્યારે એકાએક દાદર દઈ દીધા વાસી દીધું તાળો, દ્રૌપદી તવ ધ્રુજવા લાગી કઈએ ધાર્યું કાળું. નિશાસો નાખીને હેઠે બેઠી બોલી મુખથી એમ, ઓ કૈયા ભાઈ જવું છે મારે દાદર દીધો કેમ. કૈયો કહે સુણો શ્રીરંદ્રી મારા મનની વાત, બોલતા તમને નથી આવડતું કેમ કહો છો ભ્રાત. ઓરે મારી પ્રાણ પ્યારી દુઃખમાંથી લઉં તને તાણી, 3 રાણી મારી દાસી તારી તને સ્થાપમું પટરાણી. દાસપણું તમે શાને કરો છો ને મૂકી દો ધંધો નીચો, મન ગમતું પહેરોયો ઢોને ઈંચોળા ખાટે ઈંચો. એકાએક દાદર દઈ દીધા કૈયા તાળો વાસી દીધું. ત્યારે દ્રૌપદી ધ્રુજવા લાગી છે, કઈએ કાળું ધાર્યું છે. નિશાસો નાખીને હેઠે બેઠીને મોઢાથી બોલી છે કે કૈયા ભાઈ તમે દાદર કેમ દીધું, કમાડ કેમ વાસ્યું, મારે જવું છે. કયો કે છે કે શ્રીરંદ્રી સુણો, સાંભળો, તમને બોલતા નથી આવડતું, તમે મને ભાઈ કેમ કહો છો. મારી પ્રાણ પ્યારી દુઃખમાંથી તમને ઉગારી લઉં, 3 રાણી મારી દાસીઓ છે ને તને પટરાણી સ્થાપું. તમે શા માટે દાસપણું કરો છો? આ નીચનો ધંધો મૂકી દો, મનગમતું તમે પહેરો ને ઓઢો અને ઈંડોળા ખાટે તમે ઈંચો. દ્રૌપદી કહે વીરા મારા બોલો નયાળ પંપાળ, જાણજો મુજને ભગીની જેવી નહીં તો જાશે રસાતાળ.
રૂપ દેખીને શું મોહ પામે છે મળમૂત્ર નો દેહ, તો પણ તેમાંથી વિષ નીપજે ને બહુ પસ્તાય તે. એટલે કહીએ એમ વિચાર્યું હોય હઠીલી નાર, સમજાવે નથી સમજવાની માટે મારું માર. એમ જાણીને કુદ્રષ્ટિ કીધીને મોંડ્યા કામ જ્વર ચેન, દ્રૌપદી કહે જારડ્યા અળગો ને હું તો તારી બહેન. દ્રૌપદી કહે છે કે મારા ભાઈ આળ પંપાળ તમે આવું ખરાબ બોલશો નહીં, મને તમે તમારી બહેન જેવી જાણજો, નહીતર તમારો રસા તાળ જશે. રૂપ દેખીને તો શું મોહ પામે છે? આ મળમૂત્રનો દેહ છે અને એમાંથી વિષ જ નીપજે છે, જ્યારે જ નીપજે છે અને પછી બહુ પસ્તાય છે તે. એટલે કહીએ એમ વિચાર્યું કે અઠીલી હોય નારી, સમજાવે છે નથી સમજવાની માટે હું એને મારું. એમ જાણીને કુદ્રષ્ટિ કરીને એને કામજ્વર ચેન માંડ્યા છે. દ્રૌપદી કહે છે અળગોજા હું તારી બહેન છું. એટલે કહીએ કેસ ઝાલીને દેવા મોડ્યો છે માર, ગડદા પાટું ને ઢીંચણ કોણી જેષ્ટિકાના પ્રહાર. એટલે કહીએ દ્રૌપદી સતીના વાળ પકડી અને મારવા માંડ્યો છે. ગડદા પાટું ઢીંચણ કોણી અને હાથની મુઠ્ઠી બંધ કરીને મારે છે, ફેંટના પ્રહાર મારે છે. પ્રહાર કરે પાપી અતિ મારે જુલમ માર, વદે વલ્લભ માને નહીં શુભ સતી જેનાર. આગળની કથા 10મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.